સાહેબ શ્રી એસપી સાહેબ શ્રી અને કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમન વાછા સાહેબ આવી અને જે કંઈ બી અમારી માંગણીઓ હતી એ બધી જ માંગણીઓ લેખિતની અંદર એમને આપેલું છે કે જમીન બાબતનું જે કંઈ બી છે પીપી સ્પેશિયલ પીપી અને જે માંગણીઓ બધી પૂરી કરી દીધેલી છે. એટલે અમે મીડિયાકર્મી આ કામ આ જે બનાવ બન્યો હતો એની અંદર પોલીસ પ્રશાસન અને તમામનો જેને સપોર્ટ કર્યો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું જગદીશભાઈ ચાવડા આજે સોનાવાલા હોસ્પિટલની અંદર જે જાળીલા ગઈકાલે બનાવ બન્યો હતો એ બાબતમાં માન્ય સમાજ કલ્યાણ મંત્રી વાજા સાહેબ, ડીએસપી, કલેક્ટર સાહેબની હાજરીમાં દલિતના જે આ હત્યારાઓ છે એની ધરપકડ, જમીનની માગણી અને પ્રોટેક્શન અને પીપીની નિમણૂક આપી આ તમામ મુદ્દાઓની અમને ખાતરી આપી છે માન્ય મંત્રીશ્રીએ કલેક્ટર અને એસપીની હાજરીમાં. અને ફરીવાર આવા બનાવ નહીં બને એની પણ ખાતરી આપી છે. તો અમે જે ડેડ બોડી સ્વીકારીની વાત હતી એ અમે સવારે 10 વાગે અહીંથી બોડી લઈ લેવાના છીએ અને વિધેય કરવાના છીએ. આજ રોજ અધિકારીની હાજરીમાં મારી મંત્રીશ્રીએ જે અગાઉ જમીન દલિતોને મળતી નહોતી એ હવે મળશે એવી અમને ખાતરી આપી છે. તમારી જે કંઈ માંગ હતી તમામ સંતોષાઈ ગઈ છે? અમારી જે માંગ હતી એ આરોપીઓની 2 થી 3 ધરપકડ થઈ ગઈ છે અને હજુ બીજા એલસીબીના માણસો બીજી અગાઉ લાઈન કરીને બીજા આરોપીઓને પણ શોધે છે, પણ અમારી જે સંતોષકારક માગણી હતી એ સ્વીકારવામાં આવેલ છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચાલીલા ગામના છે દલિત યુવાન ગઈકાલે હર્ષદભાઈની જે હત્યા થઈ ગઈ છે ત્યારે દુઃખદ ઘટનાના પરિવારને આ દુઃખની ઘડીમાં સાથ આપવા માટે પરિવારની બધા ગામ મુલાકાત લીધી. જે સ્થળે આ ઘટના બની હત્યા થઈ ત્યાં પણ જાતે તપાસ કરી મારી સાથે સમગ્ર જિલ્લાના સંગઠનોને જોડાયેલા પ્રતિનિધિઓ તેની સાથે સાથે એસપી સાહેબ, કલેક્ટર સાહેબ અને સમગ્ર વહીવટીતંત્ર અહીંયા હાજર છે. હોસ્પિટલે પણ મુલાકાત કરી આ દિશામાં શું કાર્યવાહી કરી એનો અહેવાલ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે માહિતી આપી છે. એવી કોઈ પરિવારની જે માગણી હતી એમને રજૂ કરી છે. નામ આપું? મારું નામ સોલંકી મહેશ ભીખાભાઈ, ગામ જાળીલા. મહેશભાઈ, આજે સોનાર હોસ્પિટલ આવ્યા છે, શું ઘટના બની છે, શું છે? મોડી રાત્રે 9:30 પોણા 10 મારા ભાઈ હર્ષદને ફોન આવ્યો કે બહાર આવ. તેને એના પપ્પાને કીધું કે હું મારા ભાઈબંધને મિત્રને મળીને 5-10 મિનિટમાં પાછો આવું છું. 10 સવા 10 એના પપ્પાએ ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવતા અમે ગોતવા લાગ્યા. ઘરના બધા ગોતતા 12-1 વાગી ગયો. સીસીટીવી કેમેરા ગામના જોયા તોય પણ જડ્યો નહોતો. પછી અમે મોટી ગાડી લઈને ગોતવા ગયા તો ગાડી નજરે ચડી ગઈ અમને. અમારી ગામની ટાંકી, પાણીની ટાંકી છે ને તેની પાસે. તો ત્યાં માર્યું હતું તાળું અને અમે અંદર ઠેકીને ગયા. અંદર જોયું ને તો મૃતક હાલતમાં અમને મળી આવેલો મારો ભાઈ. એને રાત્રે 9:30 પોણા 10 વાગે હર્ષદને ફોન આવેલો કે આવો બહાર, એના મિત્ર સર્કલનો. હવે એના અમને શંકા છે. શું માંગ છે આપની? જ્યાં લગી આરોપી પકડાય નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં. પરિચય આપો. મારું નામ ભીખાભાઈ દાનાભાઈ સોલંકી, મારા નાના ભાઈ મંજીભાઈ દાનાભાઈ સોલંકીનો દીકરો, જાળીલા. આજે સોનાવાલા હોસ્પિટલ આવ્યા છો, શું ઘટના બની? હવે હર્ષદ જે અમારે જ્યાં મૃત્યુ હાલતમાં છે એને એના ભાઈબંધે બોલાવ્યો અને કીધું કે તું બહાર આવ. એટલે એ 9:30 આજુબાજુમાં એ બહાર ગયો. એટલે 10 વાગ્યા એના પપ્પાએ ફોન કર્યો એટલે ફોન સ્વિચ ઓફ આવ્યો. એટલે અમને શંકા થઈ કે કાંઈક થયું લાગે છે ને કાંઈક રોકાય નહીં અને ફોન ચાલુ હોય. એટલે મેં ટીવી સીસીટીવી કેમેરામાં જોયું અને પછી ગોતવા લાગ્યા. એટલે ટાંકી પાસે અમારી ગાડી પડી હતી, 2 વ્હીલ. એ જોઈ અને અંદર પડ્યા એટલે આ મૃત્યુ હાલતમાં હર્ષદ મળી આવ્યો. કોઈની ઉપર શંકા ખરી? હવે શંકા તો જે ફોન કર્યો છે, બોલાવ્યા છે એનું માથે જાય ને શંકા તો. અને અપહરણ કરીને માર્યો છે ને, અપહરણ જ કર્યો ને. શું માંગ છે? મારી માંગ એટલી છે, સરકારને જો તેવડ ન હોય તો મને હોય દે, હું આખી જિંદગી જેલ ભોગવા તૈયાર છું, એનું ખૂન હું કરી નાખું. બસ એ જ વાત છે મારી. કઈ ના ફાંસી આપે. રામજીભાઈ, અહીંયા સોનાવાલા હોસ્પિટલ આવ્યા છો, શું ઘટના બની? હવે કાલે રાતે 9:30 અરસામાં ફોન આવ્યો કે મારા ભાઈબંધનો ફોન આવ્યો છે એમ કહે એને એના પપ્પાને કહીને નીકળ્યો.
15 થી 20 મિનિટ થાય ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો. પછી અમે મારા નાના ભાઈ કીધું કે ભાઈ આ હર્ષદ કે 5 મિનિટ કઈ ગયો છે હજી આવ્યો નથી, ફોન લાગતો નથી ગયો. પછી અમે ગોતખોળ ચાલુ કરી, ઘડીક વાટ જોઈ. પછી પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કર્યા. સાળંગપુર મેવો છે કીધું ન્યા અમે જોયા. રાણપુર ગયા, સુંદરીયાણા બાજુ ગયા. પછી એમ ગોતતા ગોતતા ઝાલેલા ગોઢાટા રોડ ઉપર પાણીની ટાંકી છે, તો ત્યાં બાઇક લઈને ગયો ને બાઇક બહાર પડ્યું હતું. અને એ જે ટાંકી છે ને એમાં ગ્રાઉન્ડ છે, બહાર દરવાજા તાવું માર્યું હતું. તાવું મારી અમને શંકા એટલે બધા ઠેકડા મારી અંદર ગયા, તો ત્યાં મરેલી હાલતમાં છોકરો પડ્યો હતો. મરનાર હાલતની ઉંમર કેટલી? એના 18 વર્ષ છે, કોલેજના પહેલા વર્ષમાં. કેવા કારણોસર હત્યા થઈ શું કે હવે અમને કોઈ અંદાજ છે નહીં. હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી છે કેમ? હા, ત્યાં પંચનામું કર્યા હતી. શું માંગ છે આપણે? ન્યાય મળે એ અમે આરોપીને જલ્દીમાં જલ્દી પકડે. મારું નામ લાલજીભાઈ ધનજીભાઈ મકવાણા છે, ઉર્ફે એલડી. લાલજીભાઈ, અહીંયા સોનાવાલા હોસ્પિટલ આવ્યા છે, શું ઘટના બની છે, શું કહેશો? અહીંયા જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે, કારણ કે બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકો અને એનું ઝાલીલા ગામ, ત્યાં આ અનુસૂચિત જાતિ સમાજનું બીજું મર્ડર છે, જે ખરેખર દુઃખની અને ખેદની વાત છે. જ્યારે ખરેખર આવી રીતે ગમે ત્યાંનું સવર્ણ લોકોનું મર્ડર થયું હોય તો પોલીસના ધાડે ધાડા હોસ્પિટલમાં ઢગલા લાગી ગયા હોય, અંદર ગાડી મૂકવાની જગ્યા ન હોય, બહાર ગાડી પડી હોય. આજે પરિસ્થિતિ એવી છે કે અહીંયા આ મર્ડર થયું રાતે 10 વાગે અને ડેડ બોડી લાવ્યા છે વહેલાના 2:30 વાગ્યાના. છતાં પણ એક પીએસઆઈ કક્ષાનો અધિકારી અહીંયા નથી. પીઆઈ, ડીવાયએસપી, એસપી ની વાત તો બાજુ પર રહી, પણ પીએસઆઈ કક્ષાનો અધિકારી અહીંયા નથી. તો ખરેખર અનુસૂચિત જાતિના લોકો જે મરણને શરણ થાય છે એમાં એમને રસ છે, એમાં એમને ખરેખર મજા આવે છે. એવું લાગી રહ્યું છે કે અનુસૂચિત જાતિ જે છે એ સમાજ અત્યારે હાલ કેવી હાલતમાં જીવી રહ્યો છે એ આના ઉપરથી ખ્યાલ આવે. કેવા કારણોસર મર્ડર થયું છે શું કહેશો? હવે મર્ડરમાં તો એવું છે કે રાતે એને 9:30 પોણા 10 ફોન કરીને કોઈએ બોલાવ્યો કે અહીંયા આવો તારું કામ છે એવું કીધું છે. એટલે એને એના ઘરની અંદર એવું કીધું કે મને મારા મિત્ર બોલાવે છે અને હું ત્યાં જઈને 10 મિનિટમાં પાછો આવું છું. એટલે 10 મિનિટ. વ્યક્તિની ઉંમર કેટલી? આની ઉંમર કોઈ 17 વર્ષ કહે છે, કોઈ 18 વર્ષ કહે છે, પણ માઇનોર ખરેખર 17 વર્ષ 17.5 વર્ષનો આ યુવાન છે અને આશાસ્પદ યુવાન છે. ખરેખર આ ભણતો હોય, કોલેજ કરતો હોય, આને કોઈની સાથે શું દુશ્મની હોય? તો આ જે બનાવ બન્યો છે એમાં શંકા પ્રેરે છે કે કોઈ અનુસૂચિત જાતિ સમાજનો જે યુવાન છે એ આગળ પ્રગતિ ન કરવો જોઈએ એવું પણ બની શકે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કે કેમ? પોલીસ જાણવા મળ્યું છે કે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં પંચનામું અને જે એમની ગતિવિધિઓ હોય એ પોલીસ કરી રહી છે. પણ હોસ્પિટલમાં કોઈ પોલીસ હજી સુધી 2-3 જમાદાર સિવાય કોઈ નથી. માંગ શું છે આપણી? માંગ એવી છે, ઝાલીલાના લોકો અને સમસ્ત બોટાદ જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના લોકો અહીંયા પહોંચી ગયા છે. લોકોની માંગ, અનુસૂચિત જાતિ સમાજના લોકોની માંગ એ છે કે જ્યાં સુધી આ ભાઈ હર્ષદભાઈ મંજીભાઈ સોલંકી જે છે એની ડેડ બોડી ઉપાડવામાં ન આવે ત્યાં સુધી આ ડેડ બોડી એની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી આ ડેડ બોડી ઉપાડશું નહીં એવી એમની નેમ છે. તો આરોપીને પકડો. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ. કીર્તિભાઈ, સોનાવાલા હોસ્પિટલ ખાતે આવ્યા છે, શું ઘટના બની? ગઈકાલે હર્ષદ સોલંકી જે ઝાલીલાનો આશાસ્પદ યુવાન છે તેને 9:30 કોલ કરીને બહાર બોલાવવામાં આવ્યો અને એની ઘાતકીય રીતે હત્યા કરવામાં આવેલી છે. એના બાબતે અમે બધા અહીંયા ભેગા થઈ અને એને ન્યાય મળે એ માટે ઉપસ્થિત છીએ. કોની દ્વારા હત્યા કરવામાં આવી, શું કારણ શું હોય? અજાણ્યા અસામાજિક તત્વો છે, જ્યાં સુધી એઓની ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિત પરિવારની અમુક જે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાશનો લેવાનો અમે અસ્વીકાર કરીએ છીએ. પોલીસ ઘટના સ્થળે પહોંચી કે કેમ? હા, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેઓની તજવીજ ચાલુ છે. પણ આ બાબતે પ્રશાસનને કહીએ છીએ તાત્કાલિક આરોપીઓની ઓળખ થાય અને
અમારી જે માંગણીઓ છે એનો સ્વીકાર કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલનની અમે અહીંયા ફરજ પડશે. આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો શું કહેશો એના વિશે? ના, તાત્કાલિક જો બોટાદ અને પ્રશાસનને અમે કહીએ છીએ કે ઘણી બધી વખત દલિતોના જે મર્ડર થાય છે ત્યાં એમનો બહુ પીડિતોને પકડવા, જે આરોપીઓ છે પકડવાનું ઓલું હોતું નથી. તો આ કેસની અંદર પણ જો તાત્કાલિક અસર નહીં કરે અને આરોપીને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અમે અહીંયા આહવાન કરીએ છીએ. આ જગ્યાએ સવર્ણનું મર્ડર થયું હોય હા તો પોલીસના ધાડે ધારા આયા હોય.